આ કોઈ સેવા નહીં, આ એક મિશન છે. 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 એક મિશન છે. મિશન છે. ઘણીવાર આપણે એવા બાળકો જોતા હોઈએ છીએ કે જે જન્મથી કોઈને કોઈ ખોડખાપણ ધરાવતા હોય છે. આ જે રોગ છે તે સારો થઈ શકે તેમ નથી, પણ હોમિયોપેથીમાં એવા ઘણા બધા પેશન્ટો સારા થાય છે. હોમિયોપેથિકની દવાઓ એવી અક્ષીર કામ કરે છે કે આ બચ્ચાઓ મેઇન સ્ટ્રીમમાં પાછા આવે છે. એવા બાળકો માટે હોમિયોપેથીમાં અમે હોપ ફોર હોપલેસ કેમ્પનું આયોજન કરીએ છીએ. કઈ રીતે? તો જો એને જન્મથી સમજવામાં આવે, સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એમ થાય જીનેટિક સિન્ડ્રોમ હોય છે, જીનેટિક મ્યુટેશનવાળા કેસીસ હોય છે, જેમાં લોકોને સદંતર ના જ પાડેલી હોય છે કે આમાં તમારી કોઈ ક્યોર નથી હોતી. એટલે હોમિયોપેથિક દવાથી એકલું બાળક નહીં પણ આખા પરિવારમાં જ ખુશીનો માહોલ આવી જાય. જનરલી એક કેસની વાત કરું તો ઝુબર્ગ હેલ્મેન સિન્ડ્રોમ, કે જે કદાચ નામ પણ નહીં સાંભળ્યું હોય. જ્યાં સાયન્સ એમ કહી દે છે કે આ ઇમ્પોસિબલ છે, બરાબર, તો હોપ ફોર હોપલેસ કે જેમાં કોઈ આશા જ નથી, બરાબર, એવા કેસો આ કેમ્પ દ્વારા હોમિયોપેથિક સારવાર બાબતે એક મહિનામાં એની જે 25 થી 30 રોજની જે ખેંચ હતી એ આવીને ઝીરો થઈ ગઈ. કે મિશન દ્વારા દિવ્ય અંગ આપીને ફરી એને ટ્રાન્સફોર્મ કરીને એને એક એવું ન થાય એના માટે આ જે હેપી ગુજરાતની ટીમ દ્વારા એક સેવા નહીં પણ એક મિશન છે, જે જ્યારે આખી ટીમ કામ કરે છે ત્યારે વૈશ્વિક લેવલે આ મિશનમાં બધા જોડાય અને આવા બાળકો ફરી સારા થાય એવી મારી નમ્ર અપીલ છે.